હેલો એવરીવન, આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ હેલ્ધી ડ્રાય ખજૂર અને નારિયેળના લાડુ. ડ્રાય ખજૂરને આપણે ખારેક કે પછી છુવારેના નામથી પણ જાણીએ છીએ. ઠંડીની શરૂઆત થતાં જ આપણે ઘરમાં ગુંદરના લાડુ, મેથીના લાડુ કે પછી ડ્રાય ફ્રૂટ્સના લાડુ બનાવતા જ રહીએ છીએ. આજે આપણે ખારેકના આ લાડુ ગુંદરને નાખીને કરવાના છીએ, જેથી એ વધારે હેલ્ધી થઈ જાય. ઘરમાં રહેલા નાના બાળકોથી મોટા બધાને તમે આપી શકો છો. દિવસમાં એક લાડુ પણ ખાઈ લેશો તો પણ એનર્જેટિક થઈ જશો અને બોડીમાં સ્ફૂર્તિ રહે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ખારેક અને નારિયેળના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ખારેકને ટુકડાઓમાં કટ કરી લેશું. અહીંયા મેં 250 ગ્રામ ખારેક લીધી છે. ખારેકને તોડી અને એના સીડ્સને નીકાળી લીધા છે અને આ રીતના ટુકડા કરી લીધા છે. ખારેકને તોડતા પહેલાં ના તો મેં એને ગરમ કરી છે કે ન તો ફ્રીઝમાં રાખીને એને હાર્ડ કરી છે. જેવી જ હું માર્કેટમાંથી લઈને આવી કપડાથી સાફ કરી એના સીડ્સ નીકાળી લીધા છે. ખારેકને ફ્રીઝમાં રાખીને હાર્ડ કરીએ છીએ તો મિક્સીમાં ફેરવતી વખતે એની બ્લેડને ડેમેજ થઈ જાય છે. હવે આ ખારેકને મિક્સી જારમાં નાખીને એનો થોડો કોર્સ ગ્રાઇન્ડ પાવડર કરી લેશું. તમે ચાહો તો માર્કેટમાં રેડીમેડ પાવડર મળે જ છે, એનો પણ યુઝ કરી શકો છો. ટુકડામાં જ આપણે ખારેકને મિક્સી જારમાં એડ કરી લેશું. આપણે એનો દરદરો પાવડર બનાવી લેવાનો છે. ડિરેક્ટલી મિક્સીને ચલાવવાનું નથી. પહેલાં એને 2 થી 3 વાર પલ્સ મોડ પર ચલાવશું અને પછી ડિરેક્ટલી ચલાવશું. એનાથી મિક્સી પર લોડ નહીં આવે અને કંઈ પણ ડેમેજ નહીં થાય. તો આ જુઓ, આ રીતનો કોર્સ પાવડર મેં કરી લીધો છે. તમારે જેટલો ફાઇન કે કોર્સ પાવડર જોઈએ એ હિસાબથી કરી લો. હવે એક કડાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું અને એમાં આપણે સૂકું નાળિયેર ગ્રેટ કરીને એડ કરશું. આપણે ખારેકના સીડ્સને નીકાળીને 250 ગ્રામ લીધી છે, તો 250 ગ્રામ જ નાળિયેર લેશું. કન્ટિન્યુઅસ ચલાવતા રહીને હલકું ગોલ્ડન કલરનું થઈ જાય ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરવાના છે. એને બિલકુલ બર્ન નથી કરવાનું. એને લો ફ્લેમ પર રાખી ચલાવતા જઈને એક સમાન રોસ્ટ કરવાનું છે. સ્લો ફ્લેમ પર રોસ્ટ કરવાથી લાડુની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. નાળિયેરે સરસ ગોલ્ડન કલર પકડી લીધો છે, તો હવે એને એક પ્લેટમાં નીકાળી લઈએ. એ જ કઢાઈમાં 50 ગ્રામ મખાના લઈ રહી છું. મખાના નાખવા ટોટલી ઓપ્શનલ છે. મારી પાસે ઘરમાં અવેલેબલ હતા એટલે હું એડ કરી રહી છું. મખાનાની વગર પણ તમે લાડુ બનાવી શકો છો. એને પણ લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેશું. હજુ મખાનામાં ઘણું બધું મોઇસ્ચર છે, તમે જોઈ શકો છો. 3 મિનિટ પછી તમે જોશો તો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને સારો કલર પણ પકડી લીધો છે. એને પણ એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે એ જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરી લીધું છે. એમાં 1/4 કપ બદામ એડ કરશું. લો ફ્લેમ પર બદામનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે, જેથી એમાં કંઈ પણ મોઇસ્ચર હશે એ નીકળી જશે અને એકદમ ફ્રેશ થઈ જશે. તો હવે આ ફ્રાય થઈ ગઈ છે, એની સ્કિન પણ નીકળવા માંડી છે. તો આ પોઈન્ટ પર બદામને નીકાળીને લેશું. એના પછી કાજુને ફ્રાય કરી લેશું. કાજુ મેં 2 ટેબલસ્પૂન જ લીધા છે. તમે તમારી પસંદગીના હિસાબે પ્લસ માઇનસ કરી શકો છો. હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. કાજુ જે છે એ જલ્દીથી ફ્રાય થઈ જાય છે, એટલે એને વધારે કલર ના લો, નહીંતર એ કડવા પણ થઈ જશે અને એને બહાર નીકળ્યા પછી એ પોતાની જ હીટમાં થોડો કલર ઓર પકડી લેશે. તો હવે એને બહાર નીકાળી લઈએ. એના પછી હું અહીંયા લઈ રહી છું 1/4 કપ પમ્પકિનના સીડ્સ. એને પણ ગેસની ફ્લેમને બંધ રાખીને જ ફ્રાય કરી લેશું. ઘી ગરમ છે તો એ જલ્દીથી ફ્રાય થઈ જશે. 1 થી 2 મિનિટમાં જ આ પમ્પકિન સીડ્સ સારી રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને પણ એ બાઉલમાં નીકાળી લઈએ. ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય થઈ ગયા પછી 1 ટેબલસ્પૂન ઘી હું વધારે એડ કરી રહી છું અને ગુંદરને એમાં ફ્રાય કરી લઈશ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી લેશું. તો અહીંયા 1/4 કપ ગુંદર લીધો છે. આ લાડુ આપણે ગુંદર નાખીને બનાવ્યા છે, તેથી ઓર હેલ્ધી થઈ જશે. ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે, તો એને પણ નીકાળી લઈએ. હવે બાકી બચેલું ઘી છે એમાં ખારેકનો કોર્સ પાવડર એડ કરી લઈએ. ખારેકનો આ પાવડર રોસ્ટ કરવાથી જે બચેલું ઘી છે એ પણ યુઝ થઈ જશે અને પાવડરમાં જે મોઇસ્ચર હશે એ પણ ચાલ્યું જશે. વધારે ઘી નાખવાની બિલકુલ જરૂર નથી. એને પણ લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે સરસ રીતે રોસ્ટ કરી લીધી છે. વધારે લાલ કલર નથી લેવાનો. સરસ રીતે રોસ્ટ કર્યા પછી એને પણ એક પ્લેટમાં નીકાળી લેશું. રોસ્ટ કરેલા મખાણા, ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરને મિક્સી જારમાં નાખીને એનો પાવડર બનાવી લેશું. ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરને પલ્સ મોડ પર જ ચલાવીને પાવડર કરવાનો છે, નહીંતર ડ્રાય ફ્રૂટ્સ એનું ઓઇલ રિલીઝ કરશે, તો એ વાતનો ખ્યાલ રાખવાનો છે. હવે એક કડાઈમાં 1/4 કપ ઘી એડ કર્યું છે. હલકું ગરમ થઈ જાય 1 કપ ગોળ એડ કર્યો છે. ગોળનું માપ તમે તમારી પસંદગીના હિસાબે વધતું ઓછું કરી શકો છો, પણ મેં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા લીધેલા છે એના હિસાબે આ પરફેક્ટ મેઝરમેન્ટ છે.
ગોળને મેલ્ટ કરવાનો છે, એનો પાક નથી કરવાનો. ગોળને કાચો પણ મિક્સીમાં ફેરવીને બનાવી શકો છો, પણ અહીંયા આપણે નાળિયેર વધારે લીધું છે અને બાઇન્ડિંગ માટે કોઈ પણ લોટનો યુઝ નથી કર્યો. તો કાચો ગોળ લેશું અને મિક્સીમાં એડ કરશું તો નાળિયેર એનું તેલ રિલીઝ કરશે અને લાડુ પ્રોપર શેપમાં નહીં આવી શકે. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખી છે. હવે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો એને રેડી કરીને રાખેલા મિશ્રણ ઉપર એડ કરી લેશું. ગોળ બહુ જ ગરમ છે એટલે પહેલાં કેરફુલી ચમચાથી મિક્સ કરશું. હલકું ઠંડુ થઈ જાય પછી હાથોની હેલ્પથી ઉપર નીચે કરતા જઈને મિક્સ કરશું. બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. હવે એકવાર રફલી મિક્સ થઈ જાય પછી એલચીનો પાવડર અને જાયફળનો પાવડર એડ કરશું અને ફરીથી એકવાર સરખું હાથેથી મિક્સ કરી લેશું. 1 મિનિટમાં જ આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે એને મિક્સીમાં એડ કરી લેશું. ફરીથી એકવાર મિક્સરમાં ચલાવી લેવું જેથી જે મિશ્રણ છે એમાં થોડુંક મોઇસ્ચર આવી જાય અને લાડુ વ્યવસ્થિત બંધાઈ શકે અને ઘી પણ એક્સ્ટ્રા એડ ન કરવું પડે. બધું જ મિશ્રણ એકસાથે ગ્રાઇન્ડ નથી કરવાનું, બેચીસમાં ગ્રાઇન્ડ કરશું. તો આ જુઓ, આપણે આ મિશ્રણ ગ્રાઇન્ડ કરી લીધું છે. એકદમ પરફેક્ટ દાણેદાર ટેક્સચર આવી ગયું છે અને લાડુ પણ ઇઝીલી બંધાઈ જશે. તો હું આવો ચમચો લઈને મિશ્રણને પ્રેસ કરી લઈશ. જેનાથી આપણે દાળ પીરસીએ છીએ એ જ ચમચો યુઝ કર્યો છે. હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈશું. અડધા લાડુનો શેપ તો આ ચમચામાં જ આવી જશે. એનાથી ઝટપટ લાડુ તૈયાર થાય છે અને ટાઈમ પણ નથી લાગતો અને એક સમાન લાડુ તૈયાર થાય છે. તો આ જુઓ, આપણા બધા જ લાડુ બની ગયા છે. એક લાડુ હું તમને તોડીને પણ દેખાડું છું. એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર થયા છે. ટેક્સચર પણ તમે જોઈ શકો છો, એકદમ દાણેદાર છે. તો તમે પણ આ વિન્ટરની સિઝનમાં આ લાડુ બનાવો અને આજનો આ લાડુનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને જલ્દીથી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.